નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓનો ઉગ્ર વિરોધ પ્રદર્શન। તાલુકા પંચાયત કચેરીએ મહિલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર સાથે નોંધાવ્યો વિરોધ। જેતપુરમાં આંગણવાડી બહેનોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। જેતપુર પંથકની આંગણવાડી મહિલા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે મોરચો માંડ્યો છે। 152 જેટલી આંગણવાડીની અંદાજે 300 જેટલી મહિલા કર્મચારીઓ આજે કામથી અડગી રહીને હડતાલ પર ઉતરી છે અને જો માંગણીઓ નહીં સંતોષાય તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે। જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે આજે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી લઘુત્તમ વેતન આપવા, વર્ગ 3 અને 4માં કાયમી સમાવેશ કરવા અને પગાર વધારા સહિતની 12 જેટલી મુખ્ય માંગણીઓ સાથે આ બહેનો રસ્તા પર ઉતરી છે। હાલમાં વર્કર બહેનોને માત્ર 10,000 અને હેલ્પર બહેનોને માત્ર 5,500 રૂપિયા પગાર ચૂકવાય છે। મોંઘવારીના આ સમયમાં જ્યાં તેલનો ડબ્બો જ 2,500 રૂપિયાનો આવે છે ત્યાં આટલા નજીવા પગારમાં ઘર કેમ ચલાવવું તેવો વેધક સવાલ આ મહિલાઓ સરકારને પૂછી રહી છે। ઓનલાઈન કામગીરી અને BLO જેવી વધારાની ફરજોના અસહ્ય ભારણને કારણે તેઓ બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી તેવી પણ તેમની રાવ છે। 19 વર્ષથી નોકરી કરીએ છીએ છતાં પગાર માત્ર 5,500 છે। 20,000 પગાર કરો, મોંઘવારીમાં પૂરું નથી પડતું। 40 બાળકોને સાચવીએ છીએ। જો પગાર નહીં વધે તો મહિના દિવસમાં કેન્દ્રોને તાળા મારી દઈશું। મારું નામ ગોસ્વામી મિત્તલ છે અને પીઠડિયામાં હું વર્કર તરીકેની ફરજ બજાવું છું। કેટલા ટાઈમથી હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે જે વર્કર હેલ્પર બંનેનો પગારમાં વધારો કરવામાં આવે, હેલ્પરનો 20,000 અને વર્કરનો 24,000 પગાર કરી અને અમને લઘુત્તમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે। છતાંય સરકારે અત્યાર સુધી એની કોઈ પણ અમલવારી કરી નથી અને દિવસે ને દિવસે કામનું ભારણ એટલું વધતું જાય છે। એ અમારી કેટલી 5 થી 6 એપ્લિકેશનમાં કામ કરવાનું હોય છે। હવે અમે બાળકોનું ધ્યાન રાખીએ કે પછી રજીસ્ટર નિભાવે કે ઓનલાઈન કામગીરી કરીએ તો દિવસે ને દિવસે કામગીરીનું ભારણ વધતું જાય છે, છતાંય અમને એની સામે જે વેતન આપવાનું હોય એ વેતન એ લોકો આપતા નથી। અમને BLOની કામગીરી પણ સોંપવામાં આવે છે। એ બધી કામગીરી કર્યા છતાં પણ અમને જ્યારે કોઈ કામ અમારાથી પૂરું ના થાય તો એમ કે તમને નોટિસ આપશું। અમને નોટિસ નહીં એટલે એ જિલ્લામાંથી જ પણ એટલું પ્રેશર હોય છે કે આ લોકો ઓફિસવાળાઓને અમને કહેવું જ પડે છે। તો અમારી માંગ એટલી જ છે કે અમારો પગાર વધારો કરવામાં આવે અને જે હેલ્પર બહેનો અને વર્કર બંનેનો વર્ગ 3 અને 4માં સમાવેશ કરી અને અમને કાયમી કરવામાં આવે। જે હેલ્પ અમને વારંવાર મીટિંગમાં